હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? જો સવારના 5 જો વરસાદ છાંટા આવે નહીં રહે અને ઝીણા ઝીણા છાંટા આવે છે. પપ્પા ઉઠી ગયા છે અત્યારમાં. શું કરે? સવારના 5:30 થઈ ગયા છે. જો કીધીભાઈ હુતાઈ જો ગોદડીમાં છું. હુતો હે મસ્ત. જો અત્યારમાં જો છાંટા આવતા હતા તો પાણી ભરી ગયું. આ ચકલું તે કેવું બોલે ને વિચિત્ર, આપણને બીક લાગે હવાનું. જો બિલેશ્વર મહાદેવ કચરા વારી આવી, કચરા બચરા વાર નાખ્યા હે વારમાં. ક્યાંનું બોલે ક્યાં બોલે નથી, દેખાતું નથી એટલે અત્યારમાં. ચાલો બધાને જય શ્રી કૃષ્ણ. 10 વાગી ગયા છે, સવારના 9 અને નાસ્તો કરવા બેસી ગઈ અમે. શું નાસ્તામાં? મારે પેપર જ્યુસ, બેબી પેપર, ઢોસો, બેબી પેપર, પોડી મસાલો ઢોસો. થોડોક રાખજો મારા હાથ. બેબી પેપર સારા है, ढेर सारा कोड़ी मसाला. बाबो पीवे है દૂધ અને પેપર. પોડી પેપર. હા પૈયા કટકા કાઢ. કોડી કેમ કે બેન ને મોટો નથી એટલે ના મેં કીધું જ છે રાખજે. ના તને ન ખબર હોય, મારા હાથું મેં બેટર રાખ્યું. હા રાત બનાવે. હા એ તે લઈ દીધું. મારો વાક નથી, તારો વાક. મારા હાથું રાખ્યું. મને દઈ દીધું એક બાઈક તો દે. કોને ભાવે કમેન્ટ કરીને કહી દો. મને તે મને બહુ જ ભાવે. ઢોસો કોને ભાવે? મને સાઉથ ઇન્ડિયન ફૂડ જેમ ભાવતું હોય ને. મને ભાઈ વાકો સાવતું ને તો મને ભાતે તો રિયલી અમારા ઘરમાં સાઉથ ઇન્ડિયન ફૂડ બધાને ભાવે. અને હું તો પેલો દઈ દે ને. શું આટલો હા અને કોડી મસાલો એમ ને રેસીપી જોતી હોય કમેન્ટ કરીને કહી દો. એમાંય ખાઈ લેવું એમ. આખી બહેની ભરીને કરો તો થોડોક લેવા દો. હાલ હું થોડોક મારો ઢોસો કરું. કાનાજીને દર્શન કરાવી દઉં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. ચાલો વાગી ગયા છે 9 અને વાતાવરણ કેવું વેધર થઈ ગયું. પપ્પા પૂજા કરે છે, હું જાઉં છું મહાદેવજીએ પોતું કરવા. ચાલો તમને પછી મહાદેવજીના દર્શન કરાવી દઉં. ચાલો પોતા કરી દીધા મેં અસર. અને પોતું ને હા હા ખાય. ચાલો છે બિલેશ્વર મહાદેવના છે. બિલેશ્વર મહાદેવ છે ને પપ્પાએ પૂજા કરી મસ્તીની. મહાદેવ હર 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 મહાદેવ. કમેન્ટમાં જય મહાદેવ લખજો, જય બિલેશ્વર મહાદેવ. આ આપણા સાર્વજનિકમાં છે. આપણે મહાદેવ આપણે બેસાડ્યા છે. ઓમકારેશ્વર ગયા ત્યાંથી લીધા હતા આપણે મહાદેવને. આપણે કયા નર્મદેશ્વર શિવલિંગ છે, બકાવાથી લાવ્યા હી. ચાલો ને પપ્પા નાના મહાદેવની પૂજા કરે ત્યાં હું મેં કચા બધું કરી દઉં અને ઘરે જઈ હવે. ચાલો હેલો ગાઈસ, તો વાગી ગયા છે બપોરના 12:30 અને વંશ જો હે થેન્ક યુ. હા વંશ જો હે તારક મહેતા. હું અત્યારે ફોન જોતી હતી. પપ્પાએ ફોન વોઇસ ના મમ્મીએ જોયું જમવાનું બનાવે છે. આવું કેમ બંધ કરી દઉં લે. શું બનાવો છો જમવાનું? મેરી ફેવરેટ દૂધી ચણાની દાળ અને ભાત. કેમ કે બબુબેનને રોટલી ખાવી નથી અને વંશભાઈ કે મારે રોટલી ખાવી નથી. અમે તો ખાતા નથી
બરોબર મારે અત્યારે જમવું નથી મારો પ્લાન ચેન્જ થયો છે ભૂખ નથી બધી ચણા દાળ બફાઈ ગઈ છે દૂધી પેલા હે ને 2 કલાક બાદ પલાળી દીધી હતી ગરમ પાણીમાં દાળ ચણાની એમ પછી અંદર દૂધી નાખી અને પેલા બાફી લીધી દાળ પછી દૂધી નાખી અંદર અને પછી એક મિક્સર કરી નાખી દૂધી નાખી જો અજમાથી વઘારવાની બહુ સરસ લાગે અજમા નાખ્યા પછી એની અંદર પછી અમારા હોટ ફેવરેટ હા વઘારના મરચાં વઘારના મરચાં વધારે નાખજો મારે આમાં સાંજે ખાઈશ તો જો વઘારના મરચાં તમારે જોઈએ જ બરાબર અને વઘારના મરચાં થઈ જાય ને પછી નાખી દેવાની હિંગ વઘારના મરચાં પછી થઈ જવા દેવા કાળા મિક્સ હે પછી નાખી દીધી મેં હિંગ રેડી અને આજે તો કડાઈ છે એટલે ઓલું ખાશે લઈ જવામાં એટલે દૂધી અને દાળ નાખી દીધી જો બરાબર અને આમાં મસાલા કરી કાટી છે થોડુંક નાખી દીશે પાણી આટલું નાખવાનું અને હળદર તો નાખી દીધી હતી બરોબર હળદર નાખવાની આની અંદર છે ટમેટા મીઠો લીમડો અને કોથમરી આદુ મરચું ભૂલી ગઈ હોય મરચું નાખવું જોઈએ અને લીંબુ નીચવીને જ રાખ્યું હવે બધા મસાલા કરવાના છે બધા હળદર મીઠું મસાલો ધાણા જીરું લાલ મરચું પાવડર અને ધાણા જીરું ખાટી મીઠી હોય અમારે ધાણા જીરું અને આ છે અમારો ગરમ મસાલો ગરમ મસાલો દાળ શાક મહાલક્ષ્મીનો ખાતા હોય તો ઈ અને બાદશાહ ખાતા હોય તો ઈ બરાબર હવે આમાં નાખવાની થોડી ખાંડ કેમ કે અમે ખાંડ તો ખાતા નથી ને પછી આપણી દાળ થઈ જાય કમ્પ્લીટ જો આનો અસલ ઉકળવા દેવાની અને ઉકળી જાય ને બેન લઈ જશે હા કર મને થોડી સારું ચાલો જો ફાઇનલ લુક આવું છે હજી ખાંડ નાખીને પછી મરચું નાખી દે એટલે હવે વાર્તા થાય પૂરી પછી ઉકળવા દેવાની ઉકળવા દેવાની છે સારું ચાલો પાપડ શેકશું વારે અને ભાત અને દાળ અને જો ડુંગળી ટમેટાનું કાચું બરાબર લડુના જમવામાં છે દૂધ ચણા દાળ ભાત તુલસીમાં મૂકી દીધું છે ટોકરી વગાડીને પડદો દઈ દઈ આડો તો જમવામાં શું છે એ તો કહી જ દીધું હે જો આ થઈ ગઈ હે કાચું ને પાપડ છાસ કાંદેડી હા જમવા મસ્ત મને બહુ ભાવે આમાં છાશ નાખીને ખાવ તો વધારે મજા આવે આમાં દૂધ ચણા દાળ ભાત અને અંદર છાશ કે દહીં હોય તો વધારે મજા આવે મજા આવે સારું ચાલ જમી લ્યો બપોરનું વાગી ગયા છે 4 બપોરના અને આમ જો વરસાદ ચાલુ થઈ ગયો કમોસમી જોઈ લ્યો ગારો ગારો કરીને ફરી ગંધારો જો કેવો વરસાદ આવે ના ને હું 12 મહિના આવું હોય છે હે આપ અને આ વ્યક્તિ મને કે મને ભૂખ લાગી ખાવું છે હેડફોન ભરાય ને એટલે એમ કે હું બેરો રાખી દુનિયા બે રીંગણાનું શાક અને ભાખરી વડીનું કહેતા હતા ને કરજે વડીનું કંઈક આજ વળી ભાખરી ખાવીએ વડીનું બને નાખો મને કે ફૂલ ડાયટ ચાલુ ને અત્યારે રીંગણા શાક ને ભાખરી ખાવી નહીં થાય રીંગણા શાક ને ભાખરી હા તો પણ બાપ આ જો પલ્લીને આવ્યો હા કંઈક બનાવવું હવે 4 વાગ્યા શું મારે
4 વાગ્યામાં શું બનાવી દેવું હે આને ઉઠો ઉઠો બેન ઉઠો બે જા યા બે જા બસ વરસાદ આવી ગયો અમારે સોલા છે ધોવા જવાનું કઈ રીતે વરસાદ આવી ગયો ઓ હવે છે ને મોસમ કેવા થઈ ગયા 12 મહિના વરસાદ આવે આયો બાબો ક્યાં ગયો તું બાબા એ બાબા ક્યાં ગયો તું મારા દીકરા ક્યાં ગયો તો એમ આકલા શું હે ફ્રૂટ કઈ ખાધું લાગે હે આ ઢોરાનું હે શું ખાધું હે દહીં ભાત ને દહીં તો તાર પપ્પા આવીને ગયા હતા રસોઈ બનાવી દે બબુ પપ્પા એમ તાર પપ્પા અત્યારે એમ કે રસોઈ બનાવી દે મને રસોઈ બનાવી દે હા ભૂખ લાગી છે એ તાર અવાજ ધીમો રાખ ને યાર આ હવે રસોઈ કરવી ફેર લાગે મારે ફેર ભૂખ લાગી છે કે આ શું કે ખબર રીંગણા શાક ને ભાખરી પેલા કે રીંગણા શાક ને રોટલા આવું જોઈએ રોટામાં ભૂખ લાગી હોય બપોર કેમ ખાયું નહીં સારું આ કંઈક બનાવવું છે ભૂખ લાગી છે ને સારું ચાલો જો તો વાગી ગયા છે સાંજના 7 એટલે રાતના 7 મમ્મી શું બનાવે છે મામૂલી પનીર દે પરમાં છે એક આવડું મોટું એક તાર પપ્પા આવે તો ન ખૂટે બેટા કાના ઘરે છે માખણ ને પર મોટું આ પરોઠું એમ નહીં આવડું પરોઠું છે એની અંદર પનીર છે ખૂટે કોઈ દિવસ મારાથી તૂટી જાય બપોર ખાધું ને બપોર ખાધું હોય ને આ સવારનું નથી ખાધું મેં સવાર ઓલા દૂધ આવી પીધો ને ઢોસો ખાધો મેં ચોથીઓ ઢોસો ચોથિયાનો હોય ઓછો એટલે ઢોસો ખાતો હોય સવારનું ને પાણી ઉપર હું કેટલું નાખી દેવું બધું સારું હાલો તો બપોર પરોઠા બનાવ્યા બેબીને ધરાવી દઉં પરોઠું બીજું શું થાય સારું ચાલો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય રાધે રાધે અને આજે અમારે B.A ટ્રાવેલરમાં મેં એક બ્લોગ મૂક્યો છે કારગિલ વોરના જે મેમોરિયલનું હતું ને એ બધું મૂક્યું હોય તો તમે એમાં જોઈ જાઓ બાય રાધે રાધે